ભુજમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે આંતરરાષ્ટ્રીય ઊંટ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો જેને લઈને આપણે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગત વર્ષે મિલેટ વર્ષ જાહેર કર્યું હતું, તેવી રીતે આ વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયું, જે ગર્વની બાબત છે। તો વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં માલધારી સમાજ વધુ પગભર થવા, જેની ફળશ્રુતિ સ્વરૂપે જ કચ્છમાં ઊંટ ઉછેરના વ્યવસાયમાં નવયુવાનો જોડાયા છે। આવનારા સમયમાં બકરી ઘેટાના દૂધને ડેરીના માધ્યમથી ખરીદાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરાઈ રહ્યા છે। તો પશુઓનું વેક્સિનેશન, ઝડપી સારવાર માટે 1962ની એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે। ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો। સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હતા। સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા। મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે